આજના દિવસની જે સ્થિતિ હતી મેં આપને બતાવી અનેક જગ્યાએ જળબંબાકારની સ્થિતિ છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે હવે આગામી 24 કલાક કેવા રહેશે, કારણ કે એ જાણવું ખૂબ જરૂરી છે। આજના દિવસની સ્થિતિ બાદ હવે આપણે બતાવીએ કે રેડ એલર્ટ આગામી 24 કલાકની વાત કરી રહ્યા છે। તો આપ જુઓ, સૌરાષ્ટ્ર કચ્છમાં કચ્છ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદર એ સિવાય પણ જે અન્ય જિલ્લાઓ છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં જામનગર અને જૂનાગઢ છે। દક્ષિણમાં સુરત છે। આગામી 24 કલાકની અંદર દક્ષિણમાં સુરત બાદ નવસારી, વલસાડ, દમણ આટલી જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યા છે। દાદરા નગર હવેલીમાં પણ આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે। અને એ સિવાય ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટ આપ જુઓ, ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા છે, પાટણ છે, ત્યારબાદ મોરબી છે, તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ છે। એટલે અહીં પણ ભારે વરસાદ રહી શકે છે। રેડ એલર્ટમાં અતિ ભારે હોય છે, ઓરેન્જ એલર્ટમાં ભારે વરસાદ। તો ભારે વરસાદ સૌરાષ્ટ્રમાં ક્યાં હશે? તો રાજકોટ હશે, અમરેલી હશે, ભાવનગર હશે। આ તમામ જગ્યાએ આવતીકાલના દિવસે ભારે વરસાદના પૂરેપૂરા એંધાણ વર્તાઈ રહ્યા છે અને આગાહી સત્તાવાર રીતે હવામાન વિભાગે કરી છે। એ સિવાય ગીર સોમનાથ, દાહોદ, પંચમહાલ તમામ જગ્યાએ ઓરેન્જ એલર્ટ જોવા મળશે। એટલે આપ જો આ જિલ્લાઓમાં રહેતા હો તો આવતીકાલે સાચવવું પડશે। એટલા માટે જો મધ્યમાં પણ જુઓ અને દક્ષિણમાં જુઓ, વડોદરા સિવાય ભરૂચ અને નર્મદા આ ત્રણ જગ્યાએ પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલે મધ્યના ભાગો પણ તેમાં સમાવેશ થાય છે। આપ જુઓ, છોટાઉદેપુર, તાપી અને ડાંગ આ ત્રણ જિલ્લાઓમાં પણ અહીં યલો એલર્ટ એટલે વરસાદ સારા પ્રમાણમાં રહેશે, એકંદરે નુકસાન નહીં કરે, પરંતુ યલો એલર્ટમાં પણ આપ જોશો તો ઉત્તરના જિલ્લાઓ વધારે છે। સાબરકાંઠાની વાત હોય, મહેસાણાની વાત હોય અને ગાંધીનગર તમામ જગ્યાએ યલો એલર્ટ આવનારા 24 કલાકમાં છે। અમદાવાદ શહેરમાં, ખેડા, આણંદ એટલે મધ્ય ગુજરાતમાં એકંદરે કહી શકાય યલો એલર્ટ છે। અને સુરેન્દ્રનગર અને બોટાદ એટલે સૌરાષ્ટ્રના બે જિલ્લા કે જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। મોટે ભાગે જો આવતીકાલના દિવસે સમજવામાં આવે, જે મેપ અમે આપને બતાવ્યો તે મુજબ રેડ એલર્ટ છે તે દક્ષિણ અને દક્ષિણ સિવાય સૌરાષ્ટ્રમાં છે, એ સિવાય ઓરેન્જ એલર્ટ ઉત્તરમાં છે અને મધ્યમાં યલો એલર્ટની આગાહી આવતીકાલ માટે કરવામાં આવી છે। એટલે 24 કલાકથી જ્યારે અત્યારે અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને હજુ પણ આગામી 48 કલાક મેઘરાજા મુશળધાર વરસશે તેવી આગાહી કરાઈ છે। વરસાદી સિઝનમાં પ્રથમ વખત એક સાથે 10 જિલ્લાઓમાં રેડ એલર્ટ અપાયું છે અને બીજા 12 જિલ્લા એવા છે જે મેં આપને બતાવ્યા તે મુજબ ત્યાં ઓરેન્જ એલર્ટ છે। એટલે સૌથી પ્રચંડ રીતે વરસાદ ગુજરાતમાં વરસી રહ્યો છે અને વરસી શકે છે। ગુજરાતમાં ઊભી થઈ શકે છે પૂરની સ્થિતિ।